વર્ષથી કર્ફ્યુનો ક પણ ભૂલી જનાર ગુજરાત રાજ્યમાં હાલ 18થી વધુ વિસ્તારો કર્ફ્યુગ્રસ્ત છે। સીઆરપીએફ અને બીએસએફ સહિતની પેરામિલિટરી ફોર્સની 130થી વધુ કંપનીઓ રાજ્યની આંતરિક સુરક્ષા માટે તૈનાત કરવાની નોબત આવી છે। એટલું જ નહીં, સ્થિતિ એ હદે વણસી છે કે આટલું ઓછું હોય તેમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પૂર્વવત કરવા ના છૂટકે આર્મીની મદદ લેવી પડી છે। છેલ્લા દોઢેક મહિનાથી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન ધીમે ધીમે અન્ય સમાજોને પણ પોતાના અધિકારની માંગનો અવાજ બુલંદ કરવા જોડતું ગયું। અનામત આરક્ષણની ઉઠેલી આ આંધી છેવટે હિંસક વંટોળમાં પરિવર્તિત થઈ અને સમગ્ર ગુજરાતને ગમરોડ્યું। સ્થિતિ એ હદે વણસી કે ખુદ સરકાર એક તબક્કે લાચાર હાલતમાં મુકાઈ ગઈ અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવી પડી। અમદાવાદની પાટીદાર મહાસભા બાદ સર્જાયેલા ઘટનાક્રમે એવી આગ લગાવી કે તેને કેમ કરી શાંત પાડવી એ જ સમજાયું નહીં। આ આગ અને આ માંગ સ્વયંભૂ અને સ્વાભાવિક હતી કે પછી તેની પાછળ હતો કોઈનો દોરી સંચાર, કોઈનું રાજકીય નિશાન હતું કે પછી હતી મેલી મુરાદ? લોકોના મનમાં ઉઠી રહેલા આવા જાત જાતના સવાલોનો હાલ તો કોઈ જવાબ નથી। મહત્વપૂર્ણ છે કે છેલ્લા લગભગ દોઢ દાયકાથી કર્ફ્યુ શબ્દ ગુજરાતમાંથી વિદાય લઈ ચૂક્યો હતો। આજે એક બે નહીં પરંતુ કલોલ, કડી, મહેસાણા, રાજકોટ સિટી, સુરત સહિત 18 જગ્યા ઉપર કર્ફ્યુ લગાવવો પડ્યો હતો। સ્થિતિને કાબૂમાં લેવાની હાલ તો મથામણ ચાલી રહી છે। સરકારના દાવા પ્રમાણે આવા સંજોગોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ પોલીસ ફોર્સ ફાળવવામાં આવ્યો છે। તેમજ કેન્દ્ર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ પણ ફાળવેલી છે, જેમાં સીઆરપીએફની 30 અને બીએસએફની 10 કંપનીઓનો સમાવેશ થાય છે। એસઆરપી, સીઆરપી અને બીએસએફની 49 કંપનીઓ અમદાવાદ શહેર ખાતે, વડોદરા શહેર ખાતે 6 કંપનીઓ, સુરત શહેર ખાતે 10 કંપનીઓ અને રાજકોટ શહેર ખાતે 3 કંપનીઓ સહિત સમગ્ર ગુજરાતમાં કુલ 133 કંપનીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફાળવવામાં આવેલી છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા મહેસાણા ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સિન્હા, આઈજીપી એસજી ભાટી, ડીઆઈજી અભય ચુડાસમા, મોરબી ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક સંજય શ્રીવાસ્તવ, ગાંધીનગર ખાતે આઈજી કુમારી નિર્જા, ગોટરુ રાવ, સુરત શહેર ખાતે ડીઆઈજી અમિત વિશ્વકર્મા સહિત ઉચ્ચ અધિકારીઓને અસરકારક બંદોબસ્ત અંગે દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ છે। તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક કે ઓઝાને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના વાહનો તથા રહેવાની સગવડ વગેરેના લાયઝનિંગની કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ છે કે આ પ્રયાસોને કેવી સફળતા મળે છે। કલ્પેશ રાવલ, જીએસટીવી।